વાર્તાનું નામ છે ચોર કી દાઢી મેં તિનકા. આપણે કાલે વાત એવી કરતા હતા કે આપણે આપણી આ શાળામાં બીજું કશું શીખીએ ના શીખીએ એ પછીની વાત છે. સૌથી પહેલું શીખવાનું છે અભયમ. માણસની અંદર ભય હોવો જ ના જોઈએ. ભય હોય તો ભગવાન પાસે માણસ ના જઈ શકે. હા, અભય માણસ હોય, નિર્ભય માણસ હોય, એ જ ભગવાન પાસે જઈ શકે. એટલા માટે ગીતામાં ભગવાને 16મા અધ્યાયમાં દૈવાસુર સંપદ વિભાગ કીધો છે. 16મા અધ્યાયનું નામ ખબર છે? શું? શાબાશ. દૈવ અને આસુર આ બે જુદા છે કે નહીં? તો એમાં દેવો પાસે શું ગુણો હોય અને અસુર લોકો પાસે કેવા ગુણ હોય, આનું બે જુદું જુદું લિસ્ટ બનાવેલું છે. દેવો પાસે કયા ગુણો હોય? હા, એનું લિસ્ટ છે. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગા વ્યવસ્થિતિ દાનંદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમક્રોધસ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેશ્વલોલુપ્તમ માર્દવમ મ્રીરચાપલમ તેજક્ષમાધૃતિ શૌચ મદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ જાતસ્ય ભારત. આટલા લોકો, આટલા ગુણો ભવંતી સંપદમ દૈવી, આ દૈવી સંપત્તિના ગુણો છે. અચ્છા, એમાં આની શરૂઆતમાં પહેલો ગુણ કયો છે? અભયમ. એટલે અભયમ છે એ દેવી ગુણોનો સેનાપતિ છે. એટલે સેનાપતિ જ્યાં જાય ત્યાં પાછળ એની સેના જાય કે નહીં? એટલે અભયમનો એક ગુણ આવે આપણા જીવનમાં તો એની પાછળ જેટલા દેવી ગુણો છે બધા આપણી એની પાછળ પાછળ આવે. પહેલો કયો લાવવો પડે? પણ અભયમ લાવવામાં ભય કાઢવો પડે. તો ભયના કારણ શું? કાલે કીધા હતા બે કારણ. પહેલું કારણ કયું? અજ્ઞાન ભયનું કારણ છે. અંધારામાં જતા આવીએ અને દોરડી પડી હોય, સાપ જેવું લાગે કે નહીં? એ અજ્ઞાન છે, એના લીધે આપણે ડરીએ કે અહીંયા સાપ હશે એમ, પણ સાપ નથી ત્યાં. બીજું કારણ પાપ. જે પાપી હોય ને તે ડરે, જેના મનમાં પાપ ના હોય ના ડરે. બરાબર કાવ્યાબેન? બરાબર ને? એટલે આપણે પાપ ન કરીએ તો ડર લાગે નહીં. પાપ કોને કહેવાય? ચલો, હિંસા, પછી અહંકાર, પછી જુઠ્ઠું બોલવું, ગાળો બોલવી. બરાબર છે. ચોરી, આ બધા પાપ છે. 10 જાતના પાપ હોય. 3 મનથી થાય, 3 વચનથી થાય અને 4 કર્મથી થાય. મન, વચન અને કર્મથી 3 જાતથી પાપ થાય. મન એટલે મનમાં જો બોલ્યા જ ના હોય પણ મનમાં જ વિચાર્યું હોય ને. ઘણા કે આપણે કશું કર્યું જ નથી એમ. ઘણા કે અમે તો બોયાય નહીં, ચાયાય નહીં, પણ મનમાં વિચાર્યું હતું કે નહીં? તો એ પણ પાપ જ કહેવાય. કારણ કે અંદર ભગવાન બેઠો છે, એને ખબર પડે ને તમે ખોટું વિચારો છો કોઈનું, એટલે લખી નાખે ભગવાન. એટલે મનથી પાપ થાય, વચનથી એટલે બોલીને પણ પાપ થાય, અને કર્મથી એટલે શરીરથી તમે કંઈક કરો, ચોરી કરો તો આ કર્મથી પાપથી કહેવાય. જુઠ્ઠું બોલો તો વાણીનું પાપ કહેવાય. બરાબર? મનથી બીજાના દ્રવ્યની અપેક્ષા રાખો, મનથી પણ એવું વિચારો કે પેલાનું મારી પાસે આવી જાય તો એ પણ પાપ કહેવાય. આવું કંઈ પણ પાપ કરીએ તો એ માણસનું પતન કરી નાખે. પાપની વ્યાખ્યા શું? આ બધા 10 લખે છે, આ 10 જાતના પાપ. પણ પાપની વ્યાખ્યા એક જ લીટીમાં એવી થાય: સામાજિક સ્થૈર્ય અને વ્યક્તિ વિકાસની વિરુદ્ધ જે વાતો છે તે પાપ છે. ઇધર ધ્યાન દો. વોટ હેપન? રમે છે. અચ્છા, ઇધર ધ્યાન દો. પાપની વ્યાખ્યા શું? વ્યક્તિ વિકાસ અને સામાજિક સ્થૈર્યની વિરુદ્ધ જે વાતો છે તે પાપ છે. તમારો વિકાસ થવામાં જે વસ્તુ નડે એ બધી પાપ. તમે જુઠ્ઠું બોલો તો તમારો વિકાસ થાય, એટલે જુઠ્ઠું બોલે પાપ કહેવાય. ચોરી કરવાથી વિકાસ થાય એટલે ચોરી કરવી પાપ કહેવાય. ગાળો બોલવાથી વિકાસ થાય
એટલા માટે ગાળો બોલવી પાપ કહેવાય. ખબર પડી પાપ કેમ કહેવાય? કે એનાથી આપણું જે વસ્તુથી આપણો વિકાસ અટકે એ બધું પાપ. તમે આળસ કરો તો તમારો વિકાસ થાય? તો આળસ કરો એ પાપ કહેવાય. ઓકે, માતા પિતા ગુરુનું ના માનો તો તમારો વિકાસ થાય? તો એ નહીં માનવું એ પાપ. અચ્છા, પાપ કરે ને એને બીક હોય ને હોય જ. આટલી વાર્તા આપણી આટલી જ છે. એક વખત એક ગામની અંદર ચોરી થઈ. ચોરી થઈ તો ચોરને પકડવો પડે કે નહીં? ચોરને પકડવાની જવાબદારી કોની? બરાબર, રાજાની જવાબદારી. રાજા જો ચોરી પકડી ના શકે તો રાજા રાજા જ નથી. આપણે અહીંયા પણ જે ધ્યાન રાખવાનું, રાજા જે બને એને બધું ધ્યાન રાખવાનું હોય, કોણ શું કરે છે એને ફરતું રહેવું પડે. ભ્રમણ સંપૂજ્યતે રાજા, ભ્રમણ સંપૂજ્યતે દ્વિજ. રાજા ફરતો રહેવો જોઈએ. એટલે જૂના કાળની અંદર રાજા રોજ રાત પડે ને એટલે પેલું આમ ધાબળો ઓઢી અને નગરચર્યા કરવા નીકળતા હતા. અને રાત્રે અંધારામાં કોણ શું કરે છે એ બધું ખાનગીમાં બધી ચકાસણી કરતા હતા. હવે રાજાના રાજની અંદર ચોરી થઈ તો રાજાએ તરત એની જે સિપાહીઓ હતા એને સોંપ્યા અને કે ચલો આ પકડી લાવો ચોરને. હવે પકડી તો લાયા, 4 જણાને પકડી લાયા સિપાહીઓ, અને કે આ 4 જણમાંથી કોઈ એક ચોર છે પણ અમે નક્કી નથી કરી શકતા કે કોણ ચોર છે. 4 જણમાંથી એક જણ છે પણ હવે બધા 4 એમ કે છે કે મેં ચોરી કરી નથી, પણ છે આ 4 માંથી એક, પણ કોણ છે પાકું થતું નથી. હવે કેવી રીતે પાકું કરવાનું? તો રાજા તો હોશિયાર હોય ને, એમને રાજા બનાય નહીં. પછી રાજાએ યુક્તિ કરી. 4 જણને ઉભા રાખ્યા લાઈનમાં, અને રાજાએ કીધું કે હું એક દૈવી વિદ્યા જાણું છું, અને દૈવી વિદ્યાના આધારે તમને બધાને એક 4 ને અલગ અલગ રૂમમાં હું રાખીશ આખી રાત. આખી રાત રાખ્યા પછી 4 જણને એક એક લાકડી આપી કે સવારે દરેક જણની લાકડી અત્યારે જે આપી છે એના કરતા 1 વેત લાંબી હશે. એટલે સવારે બધાના દરવાજા ખોલવામાં આવશે, બધાને બહાર કાઢવામાં આવશે. જે ચોર હશે એની લાકડી લાંબી થઈ ગયેલી હશે, તો 4 જણને પૂરી દીધા. પછી સવારે બધાને કાઢ્યા બહાર કાઢ્યા પછી બધાની લાકડી માપી જે રાત્રે દીધી હતી ને એમાંથી. તો શું લાગે છે તમને? કોઈની લાકડી લાંબી થઈ નથી, પણ એક જણની ટૂંકી થઈ ગઈ હતી. કેમ? હા, ચોર બી ગયો જો મારી લાકડી સવારે લાંબી થઈ ગઈ તો ખબર પડી જશે, એટલે એને કરતા લાઈને અત્યારે કાપી નાખવું 1 વેત જેટલી. રાતે એને કાપી નાખી. એટલે કોઈ વિદ્યા હતી નહીં, પણ રાજાએ આવી યુક્તિ કરી. એટલે જે પાપી હોય ને એ ડરેલો હોય, એ કંઈક ને કંઈક અવળું કામ કરી જ નાખે, ખબર પડી જ જાય. એટલે ચલો વાર્તા ઈતિ.